મિત્રો, આજે 12મી માર્ચ યોગાનો યોગ એવો દિવસ છે કે આજે આપણે મહાભારત 360 ગ્રુપ તો મળીએ છીએ, પણ 12 માર્ચ 1930 ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ કરેલો અને બરોબર આ જ દિવસે મહાત્મા ગાંધીજીએ શ્રીમદ ભગવદ્ ગીતાનું જે ગુજરાતી ભાષાંતર કર્યું અને અનાસક્તિ યોગ એને જે નામ આપેલું એ આજના દિવસે પ્રકાશિત થયેલું. અને મહાત્મા ગાંધી સાથે જે એમના 78 સહસાધકો હતા એ બધાને અનાસક્તિ યોગની એક એક પ્રત સ્વયં મહાત્મા ગાંધીએ પોતાના હાથે આપેલી અને ગાંધીજીએ સૂચના પણ આપેલી કે આ જે અનાસક્તિ યોગ છે એ સત્યાગ્રહીઓની આચાર સંહિતા છે. એટલે 12મી માર્ચ અને આજે આપણે આ 12મી માર્ચની મીટિંગ અને એમાં વિષય પણ આજે આપણે એવો લીધો છે કે અર્જુન વિષાદ યોગ વૈશ્વિક સમસ્યાનું નિવેદન. આ વાતને કેન્દ્રમાં રાખીને ખાસ કરીને જે આપણા ગ્રુપની અંદર છેલ્લા 5 વર્ષથી 6 વર્ષથી ગીતા સંદેશ સાથે પહેલેથી જોડાયેલા છે એને માટે તો આ સારી બાબત છે, પણ નવું ગ્રુપ જોડાયા પછી જે કેટલાક નવા મિત્રો આ ગ્રુપમાં જોડાયા છે એને માટે અર્જુન વિષાદ યોગ વૈશ્વિક સમસ્યાનું નિવેદન આ વિષય ગીતાને સમજવા માટે ખૂબ ઉપયોગી થશે એવી મારી પોતાની ધારણા છે. આ અધ્યાય 47 શ્લોકનો છે અને પ્રત્યેક શ્લોક ઉપર ક્રમબદ્ધ રીતે સમય મર્યાદાને કારણે આપણે કોઈ વિચાર ન કરી શકીએ, એટલે જેને આપણે વિહંગાવલોકન કહીએ એ વિહંગાવલોકનની દ્રષ્ટિએ ગીતાનો પ્રથમ અધ્યાય સમગ્ર સ્વરૂપે છે શું એનો વિચાર આજે આપણે આ બેઠકમાં કરશું. સૌથી પહેલા જોવા જઈએ તો સમગ્ર ગીતાના લગભગ 700 શ્લોકો, એમાં પ્રથમ અધ્યાયમાં 47 શ્લોકો અને આ 47 શ્લોકની અંદર એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખેથી બોલાયેલો છે, 25 શ્લોકો સંજયના મુખેથી બોલાયેલા છે અને 21 શ્લોકો એ અર્જુનના મુખેથી બોલાયેલા છે. સૌથી મોટી વિશેષતા એ છે કે સમગ્ર ગીતા એ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે, પણ પહેલા અધ્યાયની અંદર કૃષ્ણ ક્યાંય આવતા નથી. આખા અધ્યાયની અંદર કૃષ્ણ એક પણ શબ્દ બોલતા નથી. જે કંઈ છે તે સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે અને પછી જે કંઈ અર્જુનનો વ્યવહાર છે એનું નિરૂપણ સંજય કરી રહ્યા છે. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે મારી દ્રષ્ટિએ હું આ અધ્યાયને 4 વિભાગમાં વિભાજિત કરું છું. સૌથી પહેલો જે વિભાગ છે એ આ પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ, ત્યાંથી ગીતાનો પ્રારંભ થાય છે. અહીંયા એક સવાલ આપણા મનમાં થવો જોઈએ કે સમગ્ર મહાભારતનો સાર એ શ્રીમદ ભગવદ્ ગીતા અને એ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રારંભ
નથી અર્જુનથી થતો, નથી શ્રી કૃષ્ણથી થતો. આ અધ્યાયની અંદર ઉભય પક્ષના જે મહારથીઓ છે એના નામો પણ ગણાવવામાં આવ્યા છે. પાંડવ પક્ષે રહેલા જે 13 મહારથીઓના નામો પહેલા અધ્યાયમાં ગણાવ્યા છે, એ 13 મહારથીઓમાંથી પણ કોઈ મહારથીથી આ ગીતાનો પ્રારંભ નથી. કૌરવોના પક્ષે 9 મહારથીઓના નામ બતાવ્યા છે, પણ એ 9 મહારથીઓમાંથી કોઈ મહારથીથી આ ગીતાનો પ્રારંભ નથી. યુદ્ધની સાથે નિસ્બત નથી એવા સંજયથી પણ આ ગીતાનો પ્રારંભ નથી. જેને યુદ્ધ સાથે અત્યારે જોડાયેલા નથી એવા ધૃતરાષ્ટ્રથી આ ગીતાનો પ્રારંભ થાય છે. 700 શ્લોકોમાં સૌથી પહેલા ધૃતરાષ્ટ્રને વેદવ્યાસ સ્થાન આપે છે. અને વેદવ્યાસ એ કોઈ સામાન્ય કવિ નથી. વેદવ્યાસ એ કોઈ સામાન્ય દાર્શનિક નથી. જ્યારે વેદવ્યાસ જેવા ગીતાના પ્રારંભે ધૃતરાષ્ટ્રને મૂકે છે, ત્યારે એની પાછળ કોઈક આશય હોવો જોઈએ, અને એ આશય અતિ અગત્યનો છે. અને તેથી તમે જોશો તો આ ગીતાનો પ્રારંભ નથી ગુરુથી થતો, નથી શિષ્યથી થતો, નથી મિત્ર કે શત્રુથી થતો, બંને પક્ષના યોદ્ધાઓમાંથી કોઈ પણ યોદ્ધાથી પણ ગીતાનો પ્રારંભ થતો નથી. માત્ર અને માત્ર ધૃતરાષ્ટ્રથી ગીતાનો પ્રારંભ થાય છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. ગીતાના પ્રારંભની પૂર્વેની સ્થિતિ આપણે સારી રીતે જાણીએ છીએ કે ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી માંડીને 42મા અધ્યાય સુધીના જે 18 અધ્યાયો છે તેને આપણે શ્રીમદ ભગવદ ગીતા તરીકે ઓળખીએ છીએ. 9મા દિવસે સાંજે ભીષ્મ પિતામહનું પતન થાય છે. કૌરવોનો સૌથી મોટો વધારે આધાર કહી શકાય એવો આધાર યુદ્ધના 9મા દિવસને સાંજે એ ખંડિત થાય છે. અને એની માહિતી સંજય ધૃતરાષ્ટ્રને આપે છે. અને આ માહિતી સાંભળ્યા પછી ધૃતરાષ્ટ્ર આ શ્લોક બોલે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચ કિમ કુર્વતિ સંજય. હવે આ જે ગીતાનો પ્રારંભ છે એ હકીકતમાં જોવા જઈએ તો પેલા શબ્દોને સમજી લઈએ. ધૃતરાષ્ટ્ર કહે છે, સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં મારા પુત્રો અને પાંડવોએ શું કહ્યું? ભેગા થઈ ગયા છે, શું કરી રહ્યા છે? આ જિજ્ઞાસા છે. હકીકતમાં ધૃતરાષ્ટ્રને માટે આ જિજ્ઞાસા શબ્દ વાપરવો એ સાર્થક શબ્દ નથી. વાતને થોડીક આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ એટલે થોડોક ડાયવર્ટ થાવ છું. શ્રીમદ ભગવદ ગીતા મહાભારતનો અંશ છે અને મહાભારતનો સાર છે. એથી આગળ વધીને કહું કે લગભગ 1,00,000 શ્લોકમાં રચાયેલું મહાભારત અને એ સમયનો એ વિશ્વકોશ અને એ સમગ્ર વિશ્વકોશનો સાર એટલે શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોક અને શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોકનો સાર એટલે ગીતાના બીજા અધ્યાયના સ્થિત પ્રજ્ઞના લક્ષણના 18 શ્લોકો. હવે આ જે શ્રીમદ ભગવદ ગીતા છે એમાં આ ધૃતરાષ્ટ્રથી આ ગીતાનો પ્રારંભ થાય છે. પણ આવી જ એક ગીતા જેને આપણે અષ્ટાવક્ર ગીતા તરીકે ઓળખીએ છીએ,
અને આચાર્ય રજનીશ આ અષ્ટાવક્ર ગીતાને મહાગીતા તરીકે ઓળખાવે છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે, તેમ અષ્ટાવક્ર ગીતા એ રાજા જનક અને અષ્ટાવક્ર વચ્ચેનો સંવાદ છે. અષ્ટાવક્ર મહાગીતાને જો શુદ્ધતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અષ્ટાવક્ર ગીતા સૌથી વધારે શુદ્ધ ગીતા છે. પણ ઉપયોગિતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા સૌથી વધારે ઉપયોગી કહી શકાય એવી આ ગીતા છે. હવે તમે જોશો કે અષ્ટાવક્ર ગીતાની અંદર સમસ્યા જે રાજા જનક અષ્ટાવક્રને પૂછે છે એ એક જ શ્લોકમાં પોતાની સમસ્યા મૂકી દે છે. અને એ સમસ્યા એ છે, કથમ જ્ઞાનમ આપનોતિ, કથમ મુક્તિર ભવિષ્યતિ, વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ, એતદ બ્રૂહિ મમ પ્રભો. આ જનક એક જ શ્લોકની અંદર પોતાની સમસ્યા મૂકી દે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે સમસ્યા છે એ સમસ્યાના નિરૂપણને માટે આખો સમગ્ર અધ્યાય વપરાયેલો છે. અને એમાં આજે ધૃતરાષ્ટ્રના મુખેથી બોલાયેલો જે શ્લોક છે એ શ્લોકમાં હકીકતમાં જોવા જઈએ તો એ ધૃતરાષ્ટ્રનો મોહ છે. જે અર્જુન વિષાદ યોગ વૈશ્વિક સમસ્યાનું નિવેદન આપણે કહી રહ્યા છીએ, આ સમસ્યાને હું 4 વિભાગમાં વિભાજિત કરું છું. પહેલો વિભાગ છે તે ધૃતરાષ્ટ્રના પક્ષે છે. અને એ ધૃતરાષ્ટ્રનો જે પિતૃમોહ કે પુત્રમોહ છે એ સમસ્યાનો પહેલો વિભાગ છે. હવે તમે જુઓ કે આ જે ધૃતરાષ્ટ્ર છે એ મામકાહ ચ પાંડવાહ ચ કિમ કુર્વત સંજય શબ્દ બોલે છે, તો ધૃતરાષ્ટ્ર રાજા છે. રાજા તો ઘણી દૂરની વાત છે, પણ એક સામાન્ય વડીલના મોઢામાં ન શોભે એવી ભાષાથી ધૃતરાષ્ટ્ર ગીતાનો પ્રારંભ કરી રહ્યા છે. હકીકતમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર આ ત્રણેય સગા ભાઈઓ છે. પાંડુ અત્યારે શરીરથી હયાત નથી, એટલે પાંડુના પણ એ પિતા ધૃતરાષ્ટ્ર છે. અને એવે સમયે ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે મામકાશ્ચ પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય, મારા કૌરવો અને પાંડવો શું કરે છે, તો કૌરવો અને પાંડવોની વચ્ચે જે ભેદ રેખા ધૃતરાષ્ટ્ર દોરી આપે છે એ ભેદ રેખા આ સમસ્યાનો પહેલો વિભાગ છે. અને તેથી આ જે ધૃતરાષ્ટ્ર છે એ ધૃતરાષ્ટ્રનો મોહ એ સમસ્યાનો પહેલો આયામ છે, અથવા તો સમસ્યાની પહેલો હિસ્સો છે. હવે બીજી વાત કરીએ કે આ જે ધૃતરાષ્ટ્ર છે એ ધૃતરાષ્ટ્રની કામના અને અષ્ટાવક્ર મહાગીતામાં જનકની કામના, આ બંને કામનાની વચ્ચેનો એક પાયાનો તફાવત સમજી લઈએ, જેથી કરીને અર્જુન વિષાદ યોગ વૈશ્વિક સમસ્યાનું નિવેદન એ નિવેદનને આપણે યોગ્ય અર્થમાં સમજી શકીએ. અષ્ટાવક્રની અંદર જે રાજા જનકે પ્રશ્ન પૂછ્યો છે એમાં રાજા જનકની સામે જે સમસ્યા છે એ રાજા જનક અષ્ટાવક્રને પૂછે છે કે મુક્તિ કઈ રીતે મળે, બોધ કઈ રીતે મળે, વૈરાગ્ય કઈ રીતે પ્રાપ્ત થાય. આ અષ્ટાવક્ર ગીતાની અંદર રાજા જનકનો આ કામના છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ધૃતરાષ્ટ્ર જે શ્લોક બોલે છે એમાં શું કામના છે? હકીકતમાં ધૃતરાષ્ટ્ર જે શ્લોક બોલી રહ્યા છે, જે વાત કરી રહ્યા છે, તે વાતની પાછળ મારે રાજ્ય જોઈએ છે,
મારે સિંહાસન જોઈએ છે, મારો જે પુત્રમોહ છે એ મારો પુત્રમોહ સફળ થવો જોઈએ. ધર્મ અને સત્યની કોઈ વાત ધૃતરાષ્ટ્રની વાતમાં આવતી નથી. બીજી બાજુ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપયોગી છે અને અષ્ટાવક્ર ગીતા એ શુદ્ધ છે. આ વચ્ચેનો તફાવતને સમજીને આપણે જે વૈશ્વિક સમસ્યાને સમજવાનો પ્રયાસ કરવાનો છે એની વાત થોડીક કરું. અષ્ટાવક્રનું કામ શ્રી કૃષ્ણના કામ કરતા થોડુંક સરળ કામ છે. સરળ કામ એટલા માટે છે કે અષ્ટાવક્રની સામે રાજા જનક જેવો વિકસિત થયેલો જીવ એમની સામે આવેલો છે. એમને મુક્તિ જોઈએ છે, એમને બોધ જોઈએ છે. જ્યારે અત્યારે ધૃતરાષ્ટ્ર બોલી રહ્યા છે એ ધૃતરાષ્ટ્રના વક્તવ્યમાં નથી નીતિ, ધૃતરાષ્ટ્રના વક્તવ્યમાં નથી ધર્મ, ધૃતરાષ્ટ્રના વક્તવ્યની અંદર કોઈ નથી જ્ઞાનની વર્ષા. અને એથી આગળ વધીને કહું તો ધૃતરાષ્ટ્રના વક્તવ્યમાં કોઈ વિચાર પણ નથી, માત્ર વૃત્તિ છે અને એ પાછલી વૃત્તિ છે. હું જ્યારે એમ કહું છું કે અષ્ટાવક્રનું કામ પ્રમાણમાં સરળ છે, રાજા જનકને માનવની ભૂમિકાએથી મુક્તિની ભૂમિકાએ લઈ જવાનો છે. અહીંયા પશુ વૃત્તિમાંથી મુક્તિની ભૂમિકાએ પહોંચવાનું છે. આ શ્રીમદ ભગવદ્ ગીતા અને અષ્ટાવક્ર મહાગીતા આ બંનેની વચ્ચે આટલો આ પાયાનો તફાવત છે. હવે બીજી વાત એ છે કે અષ્ટાવક્ર ગીતા એ સૌથી શુદ્ધ ગીતા છે અને શ્રીમદ ભગવદ્ ગીતા એ સૌથી વધારે ઉપયોગી ગીતા છે. થોડોક ગહન જઈશ, તમે સમજવા પ્રયાસ કરજો. જેને આપણે પારમાર્થિક સત્ય કહીએ છીએ એ પારમાર્થિક સત્યના સંદર્ભે તો આપણે કશું કહેવાનું હોતું નથી, કારણ કે પારમાર્થિક સત્ય શૂન્ય છે. એના સંદર્ભે શબ્દો કઈ વાપરી શકતા જ નથી. પારમાર્થિક સત્યમાં તો સંપૂર્ણપણે આપણે મૌન જ સેવવું પડે એમ છે. પણ જ્યારે આપણે વ્યવહારિક ભૂમિકાએ સત્યની વાત કરીએ છીએ એટલે વ્યવહારિક ભૂમિકાએ સત્ય એટલે શું? તો વ્યવહારિક ભૂમિકાએ સત્ય એટલે ઉપયોગિતા. અને ઉપયોગિતાનો મતલબ થાય છે કે જીવને મુક્તિ સુધી પહોંચાડવામાં જે ઉપયોગી થાય તે ઉપયોગિતા. આપણો આજે ભાષા સાથે બહુ સંપર્ક રહ્યો નથી એટલે આપણે શબ્દને સાર્થક રીતે સમજી શકતા નથી. આ ઉપયોગિતા શબ્દ છે ને, જેમ ઉપવાસ શબ્દ છે ઉપ વત્તા વસ ધાતુમાંથી બનેલો શબ્દ છે, એમ ઉપયોગિતા ઉપ વત્તા યુજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. અને ઉપ વત્તા યુજ ધાતુનો અર્થ થાય છે નજીકથી જોડાવવું. એના ઉપરથી શબ્દ બન્યો ઉપયોગિતા. ઉપયોગિતા એને જ કહી શકાય કે જે જીવને શિવની નજીક લઈ જાય. શ્રીમદ ભગવદ્ ગીતા સૌથી વધારે ઉપયોગી છે. અષ્ટાવક્ર ગીતા શુદ્ધ છે, પણ જો એ શુદ્ધ ગીતા જીવને શિવ નજીક લઈ જવા માટે જો ઉપયોગી ન થઈ શકતી હોય તો પારમાર્થિક સત્યને વ્યવહારિક જગતમાં કેટલું મૂલ્ય? એટલે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ સૌથી વધારે કહી શકાય તેવી ઉપયોગી છે. અને તેથી આ ઉપયોગી હોવાને પરિણામે અહીંયા આગળ જે ધૃતરાષ્ટ્રનો જે પહેલો આયામ છે કે ધૃતરાષ્ટ્ર અત્યારે મોહથી જોડાયેલો છે. હવે થોડીક બીજી વાત કરું છું. આપણું જે મન છે ને વિરેન્દ્રભાઈ, એના 3 સ્તર છે. સૌથી ઉપરનું અને સૌથી સ્થૂળ એ જે આપણા મનનું સ્તર છે ને એ આપણું કર્મ છે.
આપણે કર્મ ક્યારે કરીએ છીએ? પહેલા મનમાં વિચાર આવે છે અને એ વિચારને ચરિતાર્થ કરવાને માટે આપણે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને કામે લગાડીએ છીએ. એટલે આપણે જેને કર્મ કહીએ છીએ એ કર્મ પણ હકીકતે તો એ આપણા મનનો સ્થૂળ ભાગ છે, સૌથી ઉપરનો ભાગ છે. કર્મથી થોડોક વધારે ગહન, કર્મથી થોડો વધારે સૂક્ષ્મ એવો જે ભાગ છે ને, એ ભાગને, મનના એ ભાગને આપણે વિચાર કહીએ છીએ. મનના 3 સ્તરની વાત કરું છું. પહેલું સ્તર વ્યક્તિ દ્વારા થતા કર્મો. મનનો એના કરતા વધારે ગહન, વધારે સૂક્ષ્મ એ વિચાર, અને એના કરતા પણ વધારે સૂક્ષ્મ, વધારે ગહન મનનો જે ભાગ છે એ ભાગને વૃત્તિ કહેવામાં આવે છે. આ વૃત્તિ છે શું સમજાવું, પણ પહેલા ઉદાહરણ સમજીએ. એક નાનું બાળક જન્મે છે. નાના બાળકની પાસે વૃત્તિ હોતી નથી, વિચાર હોતો નથી. નાના બાળકની પાસે વૃત્તિ હોય છે. નાનું બાળક સમયની રેખામાં જેમ જેમ આગળ વધતું જાય છે, વિકાસ અને વૃદ્ધિ પામતું જાય છે, તેમ તેમ બાળકને મમ્મી પપ્પા, પરિવાર, સમાજ, શિક્ષણ, ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, આ બધા ભેગા થઈને બાળકમાં વિચાર નાખે છે. બાળક જન્મે છે ત્યારે બાળકની પાસે વિચાર હોતા નથી, પણ બાળકની પાસે વૃત્તિ હોય છે. તાજું જન્મેલું બાળક છે, હજી આંખો ખોલી છે, પણ એની આંખની આગળ ધીમેથી આપણે ટાપલી મારશું, તાળી પાડશું, તો બાળકને કોઈએ નહીં શીખવેલું હોય તો એ આંખ બંધ કરી જશે, મટકું મારી જશે. બીજી વાત, તાજું જન્મેલું બાળક છે, એને શિક્ષણ આપવાની કોઈ કરતા કોઈ સુવિધા હજી નથી, અને આપી શકીએ પણ નહીં. પણ એ બાળક માતાના સ્તન પાસે પોતાનું મુખને લઈ જવામાં આવે એટલે એ નાનું બાળક કોઈ પણ શિક્ષણ લીધા વિના એ ફીડિંગ કરવા લાગે છે, એ સ્તનપાન કરવા લાગે છે. એ વૃત્તિ છે. અને વૃત્તિ આપણે જન્મની સાથે લઈને જન્મ્યા છીએ. જો વિચાર, મનના 3 સ્તર, સૌથી ઉપરનું કર્મ, એના નીચેનો વિચાર અને એની નીચેનું વૃત્તિ. વૃત્તિ શિશુમાં અને પશુમાં સમાન હોય. પશુ પાસે પણ વિચાર નથી હોતો, અને કદાચ વિચાર હોય તો બહુ પ્રારંભિક અવસ્થાનો હોય, વિકસિત વિચાર પશુની પાસે ન હોય. એટલે પોતાના સંરક્ષણની વૃત્તિ પશુ પાસે પણ છે. ક્રોધની વૃત્તિ પશુ પાસે પણ છે ને બાળક પાસે પણ છે. માલિકી ભાવનાની વૃત્તિ બાળક પાસે પણ છે ને પશુ પાસે પણ છે. તો આ મનના 3 સ્તર છે: કર્મ, વિચાર અને વૃત્તિ. કર્મ બદલવાથી વિચારને બદલી શકાતો નથી. આપણે વિગતે જોઈએ. હું ફરી વખત બોલું છું. કર્મ બદલવાથી વ્યક્તિના મસ્તિષ્કની અંદર રહેલો જે વિચાર છે એ વિચારને રૂપાંતરિત કરી શકાતો નથી. વિચારને બદલવાથી વૃત્તિને બદલી શકાતી નથી. આ કર્મ, આ વિચાર અને આ વૃત્તિ
એની પેલે પાર આત્મા તત્વ છે. હવે આપણે બધા ભૂલ ક્યાં કરીએ છીએ? અત્યાર સુધી આપણે અકર્મ કરતા હતા અને અકર્મ કરતા કરતા દુઃખી થયા, પરેશાન થયા, ઈચ્છિત પરિણામ આપણે પ્રાપ્ત ન કરી શક્યા. એટલે અપ્રકારના કર્મને છોડી અને આપણે બ પ્રકારના કર્મને પકડીએ છીએ. એક કર્મ છોડ્યું અને બીજું કર્મ આપણે પકડ્યું અને જીવનભર આપણે આ જ કરતા હોઈએ છીએ. નાના બાળકો હતા, નાના બાળક સ્વરૂપે જયારે આપણે હતા ત્યારે કાચની ગોળીથી રમતા હતા. થોડાક મોટા થાય છે તો ગોળી બદલાઈ જાય છે, પણ ગોળીથી જ આપણે રમતા હોઈએ છીએ. એટલે કર્મ બદલવાથી વિચાર બદલાતો નથી. વિચાર બદલવાથી વૃત્તિ બદલતી નથી. હું જયારે અર્જુન વિષાદ યોગ વૈશ્વિક સમસ્યાનું નિવેદન કહું છું ત્યારે સમસ્યા ક્યાં છે? ધૃતરાષ્ટ્ર જે પહેલો શ્લોક બોલ્યા, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચ કિમ કુર્વતી સંજય, આ ધૃતરાષ્ટ્રની વૃત્તિ છે. અને કોઈ પણ સમસ્યા હોય, જગતની કોઈ પણ સમયની સમસ્યા હોય, એ સમસ્યાનું ઉદ્ભવ સ્થાન છે માણસની વૃત્તિ. આ વૃત્તિને નથી કર્મ બદલી શકતું, આ વૃત્તિને નથી વિચાર બદલી શકતો, આ વૃત્તિને નથી કોઈ બીજી બાબતો બદલી શકતી. વૃત્તિને બદલવું હોય તો માત્ર આત્માને બદલવો પડે. આત્માને બદલવાનો અર્થ થાય છે ચેતનાને શુદ્ધ કરવી પડે. હવે એક બીજી વાત કરું છું, બરાબર? થોડુંક અઘરું લાગશે પણ સમજવા પ્રયાસ કરજો. આપણે જે જગતમાં રહીએ છીએ એ જગતને આપણે બે વિભાગમાં વિભાજિત કરી નાખીએ છીએ. જગતના એક વિભાગને આપણે જડ જગત કહીએ છીએ, નિર્જીવ જગત કહીએ છીએ, અને જગતના બીજા વિભાગને આપણે ચેતન વિભાગ કહીએ છીએ, અથવા તો ચેતનાયુક્ત જગત આપણે કહીએ છીએ. આ જગતના જે બે વિભાગ આપણે પાડ્યા છે એ પણ આપણી મોટામાં મોટી ભ્રમણા છે. કઈ રીતે ભ્રમણા છે? એક ઉદાહરણ આપીશ તો તમે સમજાશે. જ્યાં સુધી આપણે સ્વપ્ન અવસ્થામાં હોઈએ અને આપણે સ્વપ્ન જોતા હોઈએ ત્યાં સુધી સ્વપ્ન ખોટું છે એવું આપણને ભાન થઈ શકે ખરું? જ્યાં સુધી આપણે સ્વપ્ન અવસ્થામાં છીએ ત્યાં સુધી સ્વપ્ન આપણને સાચું જ લાગે છે. સવારે જ્યારે આપણે જાગૃત અવસ્થામાં આવીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ તો સ્વપ્ન હતું, ખોટું હતું. જ્યાં સુધી આપણે સ્વપ્ન અવસ્થામાં હોઈએ છીએ ત્યાં સુધી આપણને સ્વપ્ન સાચું લાગે છે, અને જાગૃત અવસ્થામાં જ્યારે આવીએ છીએ ત્યારે આપણને સ્વપ્ન ખોટું લાગે છે. હવે એક વાક્ય વાપરું છું. આ જડ જગત છે અને આ ચેતન જગત છે, આ મારું શરીર છે અને આ મારો આત્મા છે, આ સ્વપ્ન છે. મૂર્છિત અવસ્થામાં જ્યારે પરમાત્માને આપણે જોઈએ છીએ ત્યારે જે દર્શન થાય છે એ દર્શનને આપણે સંસાર કહીએ છીએ. અમૂર્છિત અવસ્થામાં જ્યારે સંસારને જોઈએ છીએ અને જે દર્શન થાય છે તેને પરમાત્મા કહેવામાં આવે છે. પદાર્થ અને પરમાત્મા બે અલગ તત્વો નથી. પદાર્થ અને પરમાત્મા એ આપણી જોવાની અલગ કક્ષા છે. એટલે
આપણે જે જગતને બે વિભાગમાં વિભાજિત કર્યું છે, એ વિભાજિત કર્યું છે એ જ મોટામાં મોટી આપણી ભ્રમણા છે. પણ આ ભ્રમણા ત્યાં સુધી સાચી લાગશે જ્યાં સુધી આપણું સ્વપ્ન દૂર નહીં થાય ત્યાં સુધી. આ ભ્રમણાને દૂર કરવાની પૂર્વ શરત એ છે કે આપણે જાગૃત અવસ્થામાં આવ્યું છીએ. અને જેને આપણે જાગૃત અવસ્થા કહીએ છીએ એને જ્ઞાની પુરુષો સ્વપ્ન અવસ્થા કહે છે. એટલે જેમ આપણે ફિલ્મમાં ફિલ્મ જોતા હોઈએ છીએ એમ આપણે એક સ્વપ્નમાં બીજું સ્વપ્ન જોઈએ છીએ. અને એને પરિણામે આપણે આજે જગતના બે વિભાગ પાડ્યા છે એ હકીકતના પાયામાંથી ખોટા છે. અધ્યાત્મ તો આપણને એમ કહે છે કે જે કાંઈ છે તે પરમાત્મા છે, એને તમારું નામ જે આપવું હોય તે આપો. તમારે પરમાત્મા કહેવાય તો પરમાત્મા કયો, એનર્જી કહેવાય તો એનર્જી કયો, બ્રહ્મ કહેવાય તો બ્રહ્મ કયો, જ્ઞાન કહેવાય તો જ્ઞાન કયો, આત્મા કહેવાય તો આત્મા કયો, કૈવલ્ય કહેવાય તો કૈવલ્ય કયો, શૂન્ય કહેવાય તો શૂન્ય કયો. નામ તમે જે આપો એનાથી કઈ ફેર પડવાનો નથી. આ આસપાસમાં આપણે જે જગત જોઈએ છીએ એ ટોટલ જગત આપણી સ્વપ્ન અવસ્થામાં જે જોયેલું જગત છે એમાં કેટલું જળ જગત છે, કેટલું ચેતન જગત છે, નદીઓ છે, પર્વતો છે, સૂર્ય છે, ચંદ્ર છે, પ્રકાશ છે, અંધકાર છે. આ બધાના સરવાળાને આપણે અસ્તિત્વ કહીએ છીએ. આ જગતમાં એક પણ બાબત જે બાબતને આપણે સંપૂર્ણપણે નગણ્ય ગણતા હોઈએ, હલકી ગણતા હોઈએ, એવી નગણ્ય બાબત પણ અકારણ નથી. હું 4 વાક્ય બોલું છું. અર્જુન વિષાદ યોગ, વૈશ્વિક સમસ્યાનું નિવેદન, એને સમજવાને માટે હું હવે 4 વાક્ય વાપરું છું. આ અસ્તિત્વ શા માટે છે? એક્ઝિસ્ટન્સ ફોર લાઈફ. અસ્તિત્વ માત્ર એ જીવન માટે છે. આપણને પ્રશ્ન થશે જીવન એટલે શું? સામાન્ય રીતે આપણી જીવનની વ્યાખ્યા એ છે કે પ્રસૂતિ ગૃહથી માંડીને સ્મશાન ગૃહ વચ્ચેની જે યાત્રા છે એને આપણે જીવન કહીએ છીએ. પરંતુ આપણી આ વ્યાખ્યા અધૂરી વ્યાખ્યા છે. આપણે બંને જુનાગઢના નાગરિકો છીએ એટલે ક્યારેક ક્યારેક આપણે ગિરનારમાં જતા હોઈએ છીએ. બધી પહેલા હું ગિરનારમાં ગયેલો, થોડાક પગથિયા ચડ્યો અને એક શિલા પાસે જઈને બેઠો. મોટી શિલા હતી. એ મોટી શિલાની વચ્ચે ખાલી જગ્યા હતી, તિરાડ હતી. એમાં માટી નહોતી, પણ એ મોટા પથ્થરની તિરાડની વચ્ચે એક ઘાસનું તણખલું ઉગેલું હતું. એ શિલાને, એ પથ્થરને આપણે જળ ગણીએ છીએ. પણ આજે તો પદાર્થ વિજ્ઞાનને જો લક્ષમાં લઈએ તો જળ પથ્થર પણ જળ નથી, કારણ કે એમાં ઇલેક્ટ્રોન તો છે જ. પણ આપણી ભાષામાં આપણે એમને કહીએ કે પથ્થરમાં જે શક્તિ છે ને એ સુષુપ્ત અવસ્થામાં છે, જાગૃત અવસ્થામાં નથી. એ પથ્થર ગઈકાલે પથ્થર હતો, એ પથ્થર આજે પથ્થર છે, અને એ પથ્થર આવતીકાલે એ પથ્થર જ રહેવાનો છે. પથ્થરના પોલાણમાં ઉગેલું એક નગણ્ય ઘાસનું તણખલું ગઈકાલે બીજ સ્વરૂપે હતું. આજે અંકુર તરીકે એમાંથી છોડ ફૂટ્યો, આવતીકાલે એમાં કદાચ પુષ્પ પણ આવશે. પથ્થરમાં જે ઉર્જા છે, જે ચેતના છે, એ ચેતના કરતા ઘાસના તણખલામાં ચેતના એક ડગલું આગળ વધેલી છે. હવે હું ફરી વખત રિપીટેશન કરું છું.
એક્ઝિસ્ટન્સ ફોર લાઈફ, અસ્તિત્વ જે છે એ જીવનને માટે છે, અને જ્યાં જીવન છે ત્યાં ગતિ છે. વિરેન્દ્રભાઈ, વેદની એક ઋચા છે, ચરૈ વેતી ચરૈ વેતી ચરૈ વેતી, વિકસતા રહો વિકસતા રહો વિકસતા રહો. ગઈકાલે જેવા હતા એવા ને એવા જો આજે આપણે હોઈએ, અને જેવા આજે છીએ એવા ને એવા જો આપણે આવતીકાલે રહીએ, તો તાત્વિક દ્રષ્ટિએ પથ્થરમાં અને મારામાં તફાવત શું? મારામાં ગતિ નથી એનો અર્થ એ કે મારામાં જીવન નથી. એક્ઝિસ્ટન્સ ફોર લાઈફ, અસ્તિત્વ છે એ જીવનને માટે છે. જો એક્ઝિસ્ટન્સ ફોર લાઈફ હોય તો લાઈફ શેના માટે છે? બહુ ક્રમિક રીતે આ ગીતાને સમજવા જેવી છે. લાઈફ ફોર થોટ, જીવન છે એ વિચાર માટે છે. પહેલી 4 વાત ધ્યાનમાં રાખજો: કર્મ, વિચાર, વૃત્તિ અને વૃત્તિની ઉપર આત્મા. અહીંયા આપણે શરૂઆત કરી છે અસ્તિત્વ, અસ્તિત્વ પછી જીવન, જીવન છે વિચાર માટે છે. હવે વિચારો કે આપણી ઘરે એક બેન કામવાળા આવે છે, એના નાનકડા બાળકને પોતાની સાથે લાવે છે. એ બાળકને આપણા ઘરના બગીચામાં એ બેસાડે છે, અને બેન આપણા ઘરે કામ કરવા લાગે છે. આપણા બગીચામાં એક સરસ મજાનો ગુલાબનો છોડ છે, અને એને સુંદર મજાનું ગુલાબનું ફૂલ આવ્યું છે. એ બાળક કદાચ મેલું બાળક છે, ગંદુ બાળક છે, કદાચ એના નાકમાં લીટ પણ આવે છે, અને ગંદુ હોવાને પરિણામે એની મોઢા ઉપર માખો પણ મમડે છે. આવું જુગુપ્સા પ્રેરક એક નાનું બાળક ખીલેલા ગુલાબના પુષ્પની બાજુમાં બેઠું છે. ગુલાબનું ફૂલ ગમે એટલું આકર્ષક હોય, ગુલાબનું ફૂલ ગમે એટલું સુગંધિત હોય, ગુલાબનું ફૂલ ગમે એટલું માર્દવતાપૂર્ણ હોય, પણ એની બાજુમાં બેઠેલું જે બાળક છે, એ બાળકની ચેતના એ ગુલાબના છોડના કરતા એક ડગલું આગળ વધી ગઈ છે. ગુલાબનું પુષ્પ ગમે એટલું ખીલેલું હોય તો એમાં વિચાર કરવાની ક્ષમતા નહીં આવે, પણ એ બાળકને જો યોગ્ય પર્યાવરણ મળ્યું, શિક્ષણની સુવિધા મળી, વાતાવરણ મળ્યું, સત્વશીલ ખોરાક મળ્યો, શિક્ષણની તક મળી, તો એ બાળકમાં વિચાર કરવાની ક્ષમતા ખીલવાની પૂરેપૂરી સંભાવના છે. ગુલાબના પુષ્પમાં જીવન છે, પણ વિચાર નથી. મેલા બાળકમાં પુષ્પ ભલે નથી, પણ વિચાર કરવાની ક્ષમતા એમાં આવી ગઈ છે. લાઈફ ફોર થોટ, જીવન છે એ વિચાર માટે છે. વિરેન્દ્રભાઈ, વિષય બહુ વ્યાપક છે, પણ 1 કલાકની મર્યાદામાં હું જેટલો ન્યાય આપીશ એટલો ન્યાય આપવા પ્રયાસ કરીશ. હવે આપણે જેને વિચાર કહીએ છીએ, એક આપણે માર્કેટમાં 100 રૂપિયાનું માટલું લેવા જઈએ ને તો ટકોરો મારીને લઈએ છીએ, બોધું તો નથી ને. આપણે આપણા મસ્તિષ્કની અંદર જે વિચાર નાખીએ છીએ, આપણો પરિવાર નાખે છે, આપણા માતા પિતા નાખે છે, આપણું એજ્યુકેશન નાખે છે, ચેનલો નાખે છે, મીડિયા નાખે છે, બધા જ નાખે છે.
એ વિચાર આપણે જ્યારે સ્વીકારીએ છીએ, સાંભળીએ છીએ, જેમ કચરા પેટીમાં આપણે બધો કચરો ફેંકીએ છીએ, ત્યારે આપણે આપણી સ્મૃતિમાં જે વિચારો લઈએ છીએ એ વિચારોના સંદર્ભે આપણે ક્યારે વિચાર કર્યો છે ખરો? આપણા મસ્તિષ્કની અંદર જે વિચારો છે એ મોટે ભાગે વ્યક્તિલક્ષી વિચારો છે. આપણા મસ્તિષ્કની અંદર જે વિચારો છે એ વિશ્વલક્ષી વિચારો નથી. આપણા વિચારોના કેન્દ્ર બિંદુમાં હું કેન્દ્ર બિંદુમાં હોય છે. આપણા વિચારોના કેન્દ્ર બિંદુમાં તું કે વિશ્વ હોતું નથી. એક્ઝિસ્ટન્સ ફોર લાઈફ, લાઈફ ફોર થોટ, પણ થોટની કેટેગરી કઈ? વ્યક્તિલક્ષી કે વિશ્વલક્ષી? વિચાર તો ધૃતરાષ્ટ્રની પાસે પણ છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચ કિમ કુર્વતી સંજય. તો ધૃતરાષ્ટ્રના મસ્તિષ્કની અંદર વિચાર તો છે, પણ મારા પુત્રનો વિજય થવો જોઈએ, મારું રાજ્ય સિંહાસન ટકવું જોઈએ, પાંડવોનું લોહી વહે તો ભલે વહે, નીતિ અને ધર્મ ખાડે જવાય તો ભલે જાય, પણ મારી ઈચ્છા પરિપૂર્ણ થવી જોઈએ. આ વિચાર છે. એ વિચારમાં જે કેન્દ્ર બિંદુમાં હું આવેલો છે એ હુંને આપણે રૂપાંતરિત કરવો પડશે ને હુંની જગ્યાએ તું લાવવો પડશે. એક્ઝિસ્ટન્સ ફોર લાઈફ, લાઈફ ફોર થોટ. તો પછી આ વિચાર શેના માટે છે? વિચાર માત્ર વિચાર કરવા માટે છે કે વિચાર કોઈ આગળના પગથિયે જવા માટે છે? તો થોટ ફોર કોન્શિયસનેસ, થોટ ફોર કોન્શિયસનેસ, ચેતના માટે. તમને એક ઉદાહરણ આપું. આગળના ઉદાહરણમાં પેલું અશિક્ષિત મેલું બાળક, એની પાસે ચેતના તો છે, વિચાર કરી શકે એવી સંભાવના પણ એનામાં પડેલી છે, અને એની બાજુમાં આઈન્સ્ટાઈન કે શંકરાચાર્ય બંને બેઠા હોય તો 3 વ્યક્તિઓ થયા. પેલું અવિકસિત બાળક, વિકસેલા આઈન્સ્ટાઈન, વિકસેલા શંકરાચાર્ય. ખ્યાલ આવે છે? બાળક પણ માનવ છે, આઈન્સ્ટાઈન અને શંકરાચાર્ય પણ માનવ છે, પણ બાળકની પાસે વિચાર વિકસિત અવસ્થામાં નથી. આઈન્સ્ટાઈનની પાસે જે વિચાર છે એ સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધી શક્યા અને આખા પદાર્થ વિજ્ઞાનની દિશા બદલી શક્યા, કારણ કે આઈન્સ્ટાઈનની પાસે જે ચેતના છે એ વિચારની વિકસિત અવસ્થામાં પહોંચી ગયેલી ચેતના છે. બાળકમાં ચેતના છે એના કરતા એક ડગલું જે ચેતના છે તે આઈન્સ્ટાઈનમાં અને શંકરાચાર્યમાં આગળ વધેલી છે. આઈન્સ્ટાઈન આપણે કહી શક્યા કે આ જગતમાં નિરપેક્ષ કાંઈ નથી, અને આઈન્સ્ટાઈનની આ વાત કોઈ પ્રયોગશાળામાં શોધાયેલી નહોતી, એ તો એના પ્રતિભાથી શોધાયેલી વાત હતી. જ્યારે હું અત્યારે બોલી રહ્યો છું એનો અર્થ એ થાય છે કે તમે સાંભળી રહ્યા છો, અને તમે સાંભળી રહ્યા છો એનો અર્થ એ થાય છે કે કોઈ બોલી રહ્યું છે. આ જગતમાં કોઈ વાત નિરપેક્ષ નથી એમ જ્યારે આઈન્સ્ટાઈન કહ્યું તો કંઈક તો નિરપેક્ષ હોવું જોઈએ. જો નિરપેક્ષ જ ન હોય તો સાપેક્ષ બોલવાનો કોઈ અર્થ જ રહેતો નથી. આઈન્સ્ટાઈનને બદલે શંકરાચાર્ય કહી શક્યા આખું જગત પરિવર્તનશીલ છે, 100% સાચી વાત છે, પણ એ જગત પરિવર્તનશીલ છે વાત ત્યારે સાબિત થાય છે કે જગતની અંદર કંઈક એક અપરિવર્તનશીલ તત્વ છે. એ શંકરાચાર્યની બુદ્ધિ ત્યાં પહોંચી શકી. થોટ ફોર કોન્શિયસનેસ.
હવે આ જે કોન્શિયસનેસ છે એ માત્ર ચેતના માટે ચેતના છે કે ચેતના કંઈક આગળના પગથિયે જવા માટે છે? કોન્શિયસનેસ ફોર સુપર કોન્શિયસનેસ. એક ઉદાહરણ તમને આપું કે એક બાજુમાં આઈન્સ્ટાઈન બેઠા છે અને એની બાજુમાં બુદ્ધ બેઠા છે, ધ્યાનસ્થ બુદ્ધ. આઈન્સ્ટાઈનની ચેતના ડેવલપ થયેલી છે, એ અસ્તિત્વમાંથી સત્યને કંઈક શોધી શક્યા છે, પણ બુદ્ધ સત્યની સાથે એકરૂપ થયેલા છે. એટલે આઈન્સ્ટાઈનની ચેતના જેટલી ડેવલપ થયેલી છે એના કરતા બુદ્ધની જે ચેતના છે એ ચેતનાની સાથે એકરૂપ થઈ ગયેલી છે. કોન્શિયસનેસ ફોર સુપર કોન્શિયસનેસ. અર્જુન વિષાદ યોગ એ વૈશ્વિક સમસ્યાનું નિવેદન છે. ધૃતરાષ્ટ્રની પાસે પુત્ર મોહ છે, દુર્યોધનની પાસે ભય છે. ગીતાના 47 શ્લોક પહેલા અધ્યાયના પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ, 2 થી 18 શ્લોક દુર્યોધનનો ભય, 21 થી 39 નંબરના શ્લોક અર્જુનનો રક્ત મોહ, અર્જુનનો અતીત મોહ, અર્જુનની મમતા. બરાબર છે? અને 40 થી 47 શ્લોક અર્જુનનો સંસ્કૃતિ મોહ, ધર્મ મોહ, ક્રિયાકાંડ મોહ. હવે થોડીક વાત તમને કહી દઉં. દુર્યોધન ભયભીત છે. આ ધૃતરાષ્ટ્રનો મોહ, દુર્યોધનનો ભય, અર્જુનનો રક્ત મોહ, અતીત મોહ, મમતા, આ ત્રણને ક્યાં મૂકશો? વિચારમાં મૂકશો, કર્મમાં મૂકશો કે વૃત્તિમાં મૂકશો? ત્રણે ત્રણ વૃત્તિમાં જશે. હવે તમને પ્રશ્ન કરું છું કે બધા લોકો એક પ્રશ્ન કરે છે કે મહાભારતના યુદ્ધભૂમિ ઉપર કૃષ્ણ ગીતાને શી કહેવાની જરૂરિયાત પડી? એ કેટલી પ્રસ્તુત વાત છે. જે કઈ સમસ્યા ક્રિએટ થઈ છે એ સમસ્યા ક્યાંથી ક્રિએટ થઈ છે? વૃત્તિમાંથી ક્રિએટ થઈ છે. બરાબર છે? હવે વૃત્તિને આપણે કર્મથી બદલી શકતા નથી. અર્જુન યુદ્ધ છોડી દે અને યુદ્ધ બાવો બની જાય અર્જુન, તો અર્જુનની વૃત્તિ બદલી જવાની છે. અર્જુન યુદ્ધ કરવાનું બંધ કરી દે તો દુર્યોધનનો ભય દૂર થવાનો છે, ધૃતરાષ્ટ્રનો મોહ દૂર થવાનો છે. જગતની કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ સમયની સમસ્યા હોય, એ સમસ્યા વૃત્તિની ભૂમિકાએ ઉદ્ભવે છે. જે સમસ્યા વૃત્તિની ભૂમિકાએ ઉદ્ભવે છે એનું સમાધાન નથી કર્મમાં, નથી વિચારમાં અને વૃત્તિમાં પણ નથી. વૃત્તિને બદલવી છે તો આત્મા પાસે જવું પડશે. અને તેથી કૃષ્ણ જેવા માણસ આપણે વિચારી શકીએ કે સીધી ગીતાની શરૂઆત શા માટે કૃષ્ણ કરી દીધી? કૃષ્ણ તો રાજનીતિજ્ઞ માણસ હતા. અર્જુનને કહી શક્યા હોત કે આપણે દુર્યોધનને જઈને વિનંતી કરીએ, આપણે ચર્ચા કરીએ અને કંઈક શાંતિપૂર્ણ ઉકેલ નીકળતો હોય તો આપણે ઉકેલ કાઢીએ. કૌરવ સેનાના સેનાપતિ ભીષ્મ પિતામહ છે.
આપણે ભીષ્મ પિતાને અમને વિનંતી કરી, ચાલો ક્યાંક આપણે ફરી વખત પુનર્વિચારણા કરીએ અને આપણે આ સમસ્યાથી બચી શકીએ. ચર્ચાઓ હતી, શેની ચર્ચાઓ? શબ્દોની હોત કે બીજી કહેવત? બરાબર છે. તો એ શબ્દોથી, વિચારથી ધૃતરાષ્ટ્રની, દુર્યોધનની કે અર્જુનની કોઈ વૃત્તિ બદલી શકી હોત ખરી? જો આપણી જીવનમાં વિરેન્દ્રભાઈ વૃત્તિની ભૂમિકા એ સમસ્યા ઊભી થતી હોય તો એ સમસ્યાનું નિરાકરણ નથી મનોરંજનમાં. એ સમસ્યાને ભૂલવાને માટે આપણે મનોરંજન પાછળ ગાંડા થઈએ, એ સમસ્યાનું સમાધાન મનોરંજનથી શક્ય નથી. એ સમસ્યાનું સમાધાન રૂપિયા ને પૈસાથી પણ નથી. એ સમસ્યાનું સમાધાન જો રૂપિયા ને પૈસાથી આવતું હોત તો આજે અમેરિકા અને ઇઝરાયલે ઈરાક ઉપર શા માટે લડાઈ કરવી પડી હોત? રૂપિયા ને પૈસાથી પણ એ વૃત્તિને બદલી શકાતી નથી. આપણે આપણી જાતને ઉપર ડિસિપ્લિન લાદી દઈએ, શિસ્ત લાદી દઈએ. જીવનમાં શિસ્ત લાદવાથી પણ આપણી વૃત્તિ બદલાવાની નથી. આજકાલ છાપાઓમાં ઘણી બધી વખત એવા સમાચારો આવે છે, નેગેટિવ પરિભાષામાં વાત નથી કરતો, ફલાણા બાપજીમાં આ વિકૃતિ જોવા મળે, ફલાણા બાપજીમાં આ વિકૃતિ જોવા મળી. કેમ એ વિકૃતિ જોવા મળે છે? વિચારથી વિકૃતિ ન બદલે, કર્મથી વિકૃતિ ન બદલે, વૃત્તિ ન બદલે ત્યાં સુધી એ વિકૃતિ ન બદલે. એટલા માટે આત્મા એક જ તત્વ એવું છે કે આત્માના માધ્યમથી વૃત્તિ બદલે છે. અને આત્માને બદલવો એટલે શું? આત્માને પામવું એટલે શું? આત્માને પામવું એટલે એનો અર્થ એટલો જ થાય છે કે આપણી પાસે આપણી જે વાસના છે, આપણી જે અતૃપ્ત ઈચ્છાઓ છે, અને એ અતૃપ્ત ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાને માટે આપણે જે કંઈ કરીએ છીએ એ હકીકતમાં પૂરતું નથી. આપણે એ જ કરશું. મશ્કરીમાં કહું કે ખોટી ફૂટપટ્ટીથી ક્યારેય સાચું માપ આવી શકે ખરું? જે થર્મોમીટરને પોતાને તાવ આવી ગયો હોય એ થર્મોમીટર તાવને માપી શકે ખરું? જે શબ્દકોશમાં જોડણી દોષ હોય તો એ જોડણી દોષને સુધારવા ક્યાં જવો? એક જ સાચો જોડણી દોષ છે, શુદ્ધ આત્મા. એક વખત માણસ જો આત્મ તત્વને પામી જાય તો એનામાં મોહની ભૂમિકાએ, વૃત્તિની ભૂમિકાએ જે સમસ્યાઓ ઊભી થઈ છે એ બધી સમસ્યાનું નિર્મૂલન એ આત્મા વગર શક્ય નથી. અને કોઈ પણ સમસ્યા છે ને એ વૃત્તિની સમસ્યા છે. આજે આપણે અનેક પ્રકારની સમસ્યા જોઈએ છીએ. પ્રદૂષણની સમસ્યા હોય, આતંકવાદની હોય, સંકુચિતતાવાદની હોય, ધર્મની હોય, આર્થિક હોય, પારિવારિક હોય, ગમે તે કોઈ સમસ્યા હોય, એ સમસ્યાનું ઉદ્ભવ છે આપણી મનોવૃત્તિ, અહમ વૃત્તિ. આ અહમ વૃત્તિ જ્યાં સુધી પરિવર્તિત ન થાય ત્યાં સુધી આપણી સમસ્યાનું સમાધાન નથી. એટલે આપણી સમસ્યા નવી છે એવું પણ માનવાનું કારણ નથી. સ્થળ અને સંજોગો બદલાતા સમસ્યાના બાહ્ય સ્વરૂપો બદલાય છે, પણ સમસ્યાનું અંદરનું જે એસેન્સ છે તો એ આદિકાળથી એનું એ ચાલ્યું આવે છે. એક કૂતરું અજાણ્યા વિસ્તારમાં જાય અને અજાણ્યા વિસ્તારમાં બીજું કૂતરું એને ભસવા લાગે, સવાલ ઉભો થાય કે તું મારા વિસ્તારમાં કેમ આવી ગયું? બે આમને સામને ભસવા લાગે છે. બે પક્ષે ટોળા મોટા થતા જાય છે અને બે ટોળા આમાં ભસવા લાગે છે.
રશિયા યુક્રેનને એમ કે આ જમીન મારી છે, યુક્રેન કે અમે અમારી જમીન નહીં દે, આ કૂતરાના ટોળામાં ને રાષ્ટ્રમાં કાંઈ તાત્વિક તફાવત કરો. આ સમસ્યા વૃત્તિની સમસ્યા છે, અને જ્યાં સુધી વૃત્તિ ન બદલે ત્યાં સુધી સમાધાન શક્ય નથી. જ્યાં માનવ મન છે ત્યાં સમસ્યા છે, જ્યાં સમસ્યા છે ત્યાં અધ્યાત્મની આવશ્યકતા છે, અને જ્યાં સમસ્યા નથી ત્યાં અધ્યાત્મની કોઈ જરૂરિયાત નથી. અને તેથી ગીતામાં આ જે મૂળભૂત આપણો આખો જે અધ્યાય છે એ 47 શ્લોકમાં માનવ જીવનની સમગ્ર જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરૂપણ પહેલા અધ્યાયમાં કરે છે. 47 શ્લોક છે. અને બીજા અધ્યાયમાં લગભગ 11મા શ્લોકથી અશોચ્યા શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુન ગતાસુંચ નાનું શોચંતી પંડિત, આ પ્રથમ અધ્યાયની જ પ્રસ્તાવના બીજા અધ્યાયના પ્રારંભમાં આવીને ઊભી રહી છે. અને એટલા માટે ઘણા બધા વિદ્વાનો એમ કહે છે કે ગીતાનો રિયલ પ્રારંભ તો બીજા અધ્યાયના 11મા શ્લોકથી થાય છે. પાયામાંથી ખોટી વાત છે. જો બીજા અધ્યાયના 11મા શ્લોકથી ગીતા શરૂ થતી હોય તો એનો અર્થ એ થયો કે પ્રશ્ન વગરનો જવાબ શરૂ થઈ ગયો. ખ્યાલ આવે છે? આ પહેલો અધ્યાય પ્રસ્તાવના તરીકે કઈ સમસ્યા છે માનવજાતની સામે, અને હું જયારે માનવજાત શબ્દ વાપરું છું ત્યારે વૈયક્તિક ભૂમિકાએ, સામાજિક ભૂમિકાએ, પારિવારિક ભૂમિકાએ, રાષ્ટ્રીય ભૂમિકાએ અને આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ સમસ્યાનું જે મૂળ કારણ છે એ કાં તો ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ છે, કાં તો દુર્યોધન સત્યને પક્ષે નથી ને એને પરિણામે ઉભો થયેલો ભય છે, અર્જુનને પક્ષે કાં તો અતીત મોહ છે. અત્યાર સુધી જે દુર્બુદ્ધે ધાતરાષ્ટ્રને લાગતા હતા એ હવે આત્મી કેમ થઈ ગયા? અને બીજી વાત કહું કે ધૃતરાષ્ટ્રનો મોહ આપણને હિંસાત્મક લાગે છે, અને ધૃતરાષ્ટ્ર આપણને એમ કહે છે કે પાંડવો મરવા હોય તો જલ્દી મરે, લોહી વહેવું હોય તો ભલે વહે, આખું જગત નાશ પામવું હોય તો ભલે નાશ પામે, પણ મને રાજ્ય મળવું જોઈએ. ધૃતરાષ્ટ્રનો મોહ હિંસાત્મક છે એમ આપણને ઉપર જોવાથી લાગે છે, અને અર્જુનનો મોહ આપણને અહિંસાત્મક લાગે છે. અર્જુન મોહ છે અને કહે છે કે મારે તો કૌરવોને મારવા નથી, રાજ્ય મળતું હતું મારે કૌરવોને મારવા નથી. પણ વિરેન્દ્રભાઈ અંડરલાઈન કરીને આ વાક્ય તમને કહું છું કે એ મોહ ધૃતરાષ્ટ્રનો હોય કે અર્જુનનો હોય, મોહ એ મોહ છે, અને મોહ એ હિંસા છે. ક્યારેક કોઈકને મારવું તો હિંસા હોય, પણ ક્યારેક કોઈને ન મારવું એ પણ મોટામાં મોટી હિંસા હોય. આ વાત કૃષ્ણ ઉર્જીને કહેવા માંગે છે. બાકીના 17 અધ્યાયો છે એ આ સમસ્યાનો જવાબ છે.